નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 2 બહુપદીઓ. છેલ્લે આપણે ભાગ 3 ની અંદર બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ તેમની વાત કરી. ત્યારબાદ આલેખ પરથી p ઓફ x ના શૂન્યોની સંખ્યાની વાત કરી કે જેમાં એક ગ્રાફ આપવામાં આવેલો હતો અને એ ગ્રાફની અંદર x અક્ષને રેખા છે એ જેટલા બિંદુની અંદર છેદે છે તે તેના શૂન્યોની સંખ્યા થશે તેમની વાત કરી હતી. ત્યારબાદ ઉદાહરણ જે છે બરાબર તે 2, 3 એમની વાત કરી હતી, સ્વાધ્યાય 2.1 ની વાત કરી હતી. અને હવે આજે આપણે આ ભાગ 4 ની અંદર ઉદાહરણ 4 છે તેમને શીખીશું અને ત્યારબાદ સ્વાધ્યાય 2.2 જે છે તેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ ઉદાહરણ 4 કે જેમાં આપણને કહેવામાં આવ્યું છે કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો આગળના ઉદાહરણ જે હતા 2 અને 3 તેમાં આપણને દ્વિઘાત બહુપદી આપવામાં આવી હતી અને એના પરથી આપણે શૂન્યોની સંખ્યા મેળવી અને શૂન્યો મેળવ્યા હતા. અહીં આપણને શૂન્યો ઓલરેડી આપી દીધેલા છે, તો આની પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે લખીએ કે અહીં ધારો કે આપેલ શૂન્યો અનુક્રમે આલ્ફા અને બીટા છે. તો સૌપ્રથમ આ દાખલો ગણવાની અંદર આપણને જે બે શૂન્યો આપવામાં આવેલા હોય છે તેમને ધારી લેવાના હોય છે, જેમને આપણે આલ્ફા અને બીટા કહી દીધા છે. હવે અહીં આપણને કહેવામાં આવે છે કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 છે. તો લખીએ અહીં કે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા અને એ આપણને કેટલો આપવામાં આવેલો છે -3 અને ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 2 છે. તો ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે અહીં -3 છે તો એના છેદમાં કાંઈ ન હોય તો આપણે 1 લખી શકીએ છીએ અને 2 છે એના છેદમાં પણ કાંઈ ન હોય તો આપણે 1 લખી શકીએ છીએ. બસ આટલું કર્યા બાદ આપણે લખવાનું છે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર -3/1 -3/1. તો આમની આપણી પાસે સૂત્ર હતું -b/a. તો અહીં આપણે જોઈ શકીએ છીએ માઇનસ ના માઇનસ છે, પરંતુ b ની વેલ્યુ જે છે આપણને કેટલી મળે છે 3 મળે છે એટલે કે 3 અને a બરાબર આપણે જોઈ શકીએ છીએ a. તો આથી આપણે કહી શકીએ કે આથી અહીં b બરાબર 3 અને a બરાબર 1 મળે છે. હવે શૂન્યનો ગુણાકાર આપણને કહેવામાં આવ્યો છે એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 2/1. તો એનું સૂત્ર છે c/a. તો અહીં આપણને c બરાબર 2, a બરાબર તો 1 જ મળ્યા છે, પણ જોવું પડે કે a ની વેલ્યુ પાછી બદલાવી ના જોઈએ, કેમ કે શૂન્યનો સરવાળો ગુણાકાર બંનેના છેદમાં a તો કોમન જ રહે છે. સરવાળો હોય તો -b/a અને ગુણાકાર હોય તો c/a એટલે a તો 1 જ રહે છે. એટલે આપણે લખી શકીએ કે આથી અહીં c બરાબર 2 અને a બરાબર 1 મળે છે. આથી દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax નો વર્ગ વત્તા bx વત્તા c = 0 છે.
તો આ વ્યાપક સ્વરૂપમાં આપણે a b અને c ત્રણેયની કિંમત મૂકી દઈએ તો a ની વેલ્યુ આપણને મળી છે 1, તો 1x નો વર્ગ વત્તા b ની વેલ્યુ આપણને મળી છે 3, એટલે કે 3x વત્તા c ની વેલ્યુ આપણને મળી છે 2 0. તો અહીં આપણે 1 ન લખીએ તો બી ચાલે, આથી માગેલ દ્વિઘાત બહુપદી x નો વર્ગ પ્લસ 3x પ્લસ 2 0 છે. આમ આપણે માગેલ દ્વિઘાત બહુપદી જે છે તે જો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપવામાં આવેલા હોય તો તેના પરથી આપણે ઈઝીલી આ મેળવી શકીએ છીએ. અને આવો દાખલો આપણને 2 કે 3 માર્ક્સનો પૂછવામાં આવી શકે છે કે જેમાં ફક્ત અને ફક્ત આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકાર હોય તો તેને આલ્ફા અને બીટા ધારી લેવાના અને તેના પરથી આપણે દ્વિઘાત બહુપદી જે છે તે મેળવી લેવાની હોય છે. હવે ત્યારબાદ સ્વાધ્યાય 2.2 જેમાં આપણને દાખલા નંબર 1 માં કહેવામાં આવ્યું છે, દાખલા નંબર 1 કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધ ચકાસો. તો સૌપ્રથમ આપણને જે દ્વિઘાત બહુપદી પહેલામાં આપવામાં આવી છે એ કંઈક આવી છે, x નો વર્ગ -2x -8. તો સૌપ્રથમ અહીં આપણે જોઈ શકીએ છીએ કે x નો વર્ગ -2x -8, તો એ પ્રથમ પદમાં x નો વર્ગનો સહગુણક કાંઈ ન હોય તો કેટલા હોય? 1 હોય. તો 1 ગુણ્યા 8 એટલે 8 એકા -8, તો ગુણાકાર જે છે તે -8 થવો જોઈએ, સરવાળો અથવા બાદબાકી -2 થવો જોઈએ. તો આપણે લખી શકીએ અહીં કે 1 ગુણ્યા -8 તો -8, અને આ મધ્યમ પદ જે છે તેના એવા અવયવો પાડવાના કે જેનો ગુણાકાર -8 થાય ને સરવાળો અથવા બાદબાકી -2 થાય. તો 4 દુ 8 થઈ શકે અને 4 -2 એટલે -2 થાય. તો આપણે આના અવયવો આપણે આ રીતે પાડી શકીએ, -4 એને ગુણ્યા 2 એટલે 4 દુ -8 અને -4 વત્તા 2 તો -2 આવી જાય છે. તો આપણે મધ્યમ પદના આવી રીતે આમ અવયવો પાડી અને એના શૂન્યો છે તે મેળવીશું. તો આપણને જે આપવામાં આવ્યું છે એમાં આપણે લખી શકીએ x નો વર્ગ -4x + 2x - 8 0. અહીં આપણે જે મધ્યમ પદ છે -2x એના આ મુજબ અવયવો પાડ્યા અને 3 પદ હતા એમાંથી આ 4 પદ બની ગયા. જ્યારે આ 4 પદ બની જાય છે ત્યારે બબ્બેની બે જોડી કરી દેવાની, એક જોડી આ એક જોડી આ. પ્રથમ જોડી છે એમાંથી x કોમન નીકળે તો અહીંયા વચ્ચે x -4, આ કૌંસ જે આવશે બીજી જોડી છે એમાંથી પણ કોમન જ નીકળે એટલે બેઠો જ લખી દેવાનો રહે છે x -4 0. અહીંથી કોમન નીકળે છે +2. એવું લાગે તો અહીં ગુણાકાર કરી દેવાનો, તો +2 × x એટલે 2x અને 2 × 4 2 ચોકડ +−8. અહીં જોઈ શકીએ છીએ x -4 કૌંસમાં બે વખત આવ્યો એટલે કે x -4 અને બીજા કૌંસમાં x + 2 જે કોમન કાઢ્યા હોય છે તે. તો આનો અર્થ એવો થાય આના બરાબર 0 છે, આ કૌંસ બરાબર પણ 0 છે. તો x -4 0 અથવા x + 2 0. -4 પેલી બાજુ જશે તો +4 એટલે કે x બરાબર 4 અથવા x બરાબર આ +2 પેલી બાજુ જાય તો -2. તો આમ આ જે x ની વેલ્યુ છે તે આપણને 2 મળી છે. તો એકને આપણે આલ્ફા કહી દઈએ, એકને આપણે બીટા કહી દઈએ. આથી તેના બે
4 અને -2 મળે છે. હવે શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા, આલ્ફા તરીકે 4 લઈ લઈએ, બીટા તરીકે -2 લઈ લઈએ, તો 4 પ્લસ વત્તા -2 એટલે કે પ્લસ માઇનસ -2, 4 - 2 બરાબર 2 મળશે. એનું સૂત્ર થઈ જશે -b/a. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે b જે છે બરાબર તે માઈનસ અને આ શું છે તો કે x નો સહગુણક. 2 ના છેદમાં કાંઈ ન હોય 1 હોય તો અહીં આપણે જોઈ શકીએ છીએ x વર્ગ જ છે એટલે કે x વર્ગ નો સહગુણક. એવી જ રીતે શૂન્યનો ગુણાકાર અહીંયા લખી દઉં. એટલે કે 4 ગુણ્યા -2 એટલે કે -8 ના છેદમાં 1. -8 તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે c છે તો આપણે લખી દઈએ, એનું સૂત્ર છે c/a. તો અહીં લખી દઈએ અચળ પદ અને a એટલે કે x વર્ગનો સહગુણક. તો આવી રીતે આમ બે શૂન્યોને ઈઝીલી આપણે મેળવી શકીએ છીએ અને શૂન્યનો સરવાળો અથવા તો ગુણાકાર છે તે આપણે લખી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ 4 અને સ્વાધ્યાય 2.2 જે છે તેનો દાખલા નંબર 1 નો સ્ક્રીનશોટ લઈ લો.